तो केम छो बधा मित्रों, हूँ छूँ पंकज पटेल और तमे जोई रह्या छो मारी चेनल एक्सप्लोर विथ पीके। तो आज आपणे एक नवी ट्रीपनी शुरुआत करी दीधी है। तो आज आपणे तमे वातावरण पहला तो जोई लो। वातावरण ચોમાસાનું વાતાવરણ છે અને ચોમાસાની શુભ શરૂઆત થઈ ગઈ છે। તો આજે આપણે એક નવી ટ્રીપની શરૂઆત કરી છે અને આપણે જવાના છે બણભા હિલ્સ। આ તમે મારી પાછળ જોઈ રહ્યા છો ને, એ છે નેશનલ હાઈવે નંબર 48। અહીં આગળથી સીધા તમે જશો તો કામરેજ 4 રસ્તા આવશે અને આ બાજુથી તમે સીધા જશો ને તો કામરેજ કિમ 4 રસ્તા આવશે અને આ જે રસ્તો તમને દેખાય છે તે સીધો બારડોલી માંડવી बाजू जाए छे, बराबर। तो आपणे आ रस्ते जवानुं छे। अहींथी सीधुं बणभा हिल्स। ચોમાસાની अंदर बणभा हिल्सनो नजारो केवो होय छे अने रस्तानो नजारो केवो होय छे अने एडवेन्चर पण रहेवानुं छे। जो वरसाद आव्यो, वरसाद आपणने केवो मळे छे ते पण आपणे जोईशुं। जो वरसाद फूल मळशे तो आपणे एडवेन्चर थवानुं छे। अने आपणे खास तो आजे बाइक लईने ज आव्या छे। बाइक लईने एटला माटे आव्या छे कि आपणे वरसादनी मजा लेवानी छे। तो वरसादनी मजा लेता लेता चालो आपणे सीधा अहींथी पहोंचीए बणभा हिल्स। तो जोता रहो आखो विडियो अने विडियो गमे तो लाइक करजो, सब्सक्राइब करजो। बणभा डूंगर पहुंची गया है और आभा डूंगर गेट तमे जोई सको छो और पाछळ छे बणभा डूंगर। तो हवे अमे तमने बणभा डूंगरनी विजिट करावशुं। तो अहींथी गेटनी अंदर आपणे एंट्री लईए और आ छे बणभा डूंगरनुं पार्किंग। अने मस्त मजानुं वातावरण बनी गयुं छे, तमे जोई सको छो। वरसादनी तैयारी छे तो वरसादनी अंदर आपणे एडवेन्चर करीशुं अने अहींथी डूंगर तरफ सीढ़ी चढ़वा माटे आपणे जईशुं। हवे तो अમને મિત્રો एडवेन्चरनो शौक छे। ते एडवेन्चर माटे आ जे बे दुकानो छे, दुकानो वच्चेथी ने उपरथी रस्तो जाय छे जे तमे उपर जोई शको छो। अहींयाथी आ जे मढुली जेवुं बनावेलुं छे त्यांथी छेक उपर लगीने एडवेन्चरनो रस्तो छे अने खूब रिस्की छे। अमे थोड़ेक लगीन जईने पाछा आवता रह्या कारण के अमारी साथे बाळको छे। तो आ एडवेन्चर वाळो रस्तो ए रिस्की छे। तो जेने एडवेन्चरनो शौक होय ते अहींयाथी जई शके छे। अमे लोको प्रोपर रस्तो छे त्यांथी तमने बतावीए। आ छे मित्रों बणभा डूंगर उपरनो नजारो अने आ तमे जे जोवो छो तेमां अंबे मातानुं मंदिर छे। हजी जे मेन पॉइंट छे ते ऊपर छे। आ वच्चे मां अंबेनुं मंदिर आवे छे। तो शुं नाम छे तमारुं? तमारुं नाम?
શાંતિલાલભાઈ, તો આ મંદિરની સ્થાપના ક્યારે કરી? 1995માં. અને આપણે આ ભાણભા ડુંગરનું જે પેલું મહત્વ છે તે કઈ રીતના છે? બહુ જૂનું સ્થાન છે. બરોબર. આપણે નહીં જાણતા. બરોબર છે. એટલે તમે જોઈ શકો છો આ ભાણભા ડુંગર છે એનું મહત્ત્વ ખૂબ જૂનું છે અને ખૂબ પૌરાણિક છે અને ઘણા વર્ષોથી અહીંયા આગળ પૂજાપાઠ થાય છે આ મંદિરે અને ઘણા વર્ષોથી એની સ્થાપના થયેલ છે. તો હવે અમે તમને લઈ જઈએ ઉપરના મેઇન પોઈન્ટ ઉપર. તો માતાજીના દર્શન તમે કરી શકો છો અને અત્યારે છે મોન્સૂનની સિઝન. તો તમે ઉપરથી હું તમને નજારો દેખાડું, જોઈ લો કેટલો ખૂબ સુંદર. ચારે બાજુ ફોગી વાતાવરણ થઈ ગયું છે. આ ઉપરથી તમને હું નજારો દેખાડું છું. દૂર દૂર સુધી ફોગી વાતાવરણ થઈ ગયું છે અને કાળા ડિબાંગ વાદળો તમે જોઈ રહ્યા છો. જોઈ શકો છો તમે મિત્રો ધોધમાર વરસાદ, અને એ પણ ભાણભા ડુંગર ઉપરથી લાઈવ દ્રશ્યો તમને બતાવી રહ્યા છે. વ્યૂ પોઈન્ટ બનેલો છે ભાણભા ડુંગરની ટોપ ઉપર. જબરદસ્ત પવન છે અને ક્રાઉડ પર તમે જોઈ શકો છો. અને એકદમ ફોગી વાતાવરણ થઈ ચૂક્યું છે. ક્રાઉડ તમે જોઈ શકો છો. અને આ છે વ્યૂ પોઈન્ટ ભાણભા ડુંગર ઉપરનો.
વરસાદમાં મેગીની મજા. મેગીનું મસ્ત વાતાવરણ બની ગયું. અમારા ઋષિતાબેન મસ્ત વરસાદમાં મેગીની મજા લઈ રહ્યા છે. જો હે શ્લોક. નજારો બતાવ્યો અને ભાણભા હિલ્સ આખી એક્સપ્લોર કરાવી. તો ભાણભા હિલ્સ બહુ જ મસ્ત ચોમાસાની અંદર મોન્સૂન સિઝનની અંદર વિઝિટ કરવા માટેનું ખૂબ જ સરસ પ્લેસ છે. તો તમે પણ આવો. અને સુરતથી 55 કિલોમીટરના અંતરે છે અને સાપુતારા કરતાં પણ બહુ જ મસ્ત હિલ સ્ટેશન છે, જે તમે વિડીયોની અંદર જોયું હશે. તો બધાય મારા યુટ્યુબના મિત્રોને વિડીયો જોવા બદલ ધન્યવાદ. અને વિડીયો ગમે તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ને અમને સપોર્ટ કરજો. તથા આજે એક ખાસ વાત એ છે કે અમે જેવા ભાણભા હિલ્સ ઉપર ગયા ત્યારે કુદરત પણ અમારી ઉપર બહુ મહેરબાની રહી. તમે જોયું હશે જેવા અમે ઉપર ગયા એવો વરસાદ ખૂબ ધોધમાર સ્ટાર્ટ થઈ ગયો. એટલે વરસાદની અમે મજા માણી અને એકદમ ફોગી વાતાવરણ અને હિલ સ્ટેશન ઉપરથી અમે તમને આખો નજારો બતાવ્યો. તો આખા વિડીયોમાં તમે બધું જોયું. તો વિડીયો તમને ગમે તો ફરી એકવાર કહું છે, વિડીયો સબસ્ક્રાઈબ કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અમને સપોર્ટ કરજો. અને આવા ને આવા વિડીયો અમે તમારા માટે લઈને આવીશું આગળ. હજી મોન્સૂન સિઝનની અંદર આગળ ડાંગ જિલ્લાની તમને વિઝિટ કરાવીશું અને ડાંગ જિલ્લાના દરેક પ્લેસીસ તમને બતાવીશું. તો આગળ વિડીયોની અંદર તમને મળીશું. હવે તો જય માતાજી બધાય મિત્રોને. જય શ્રી કૃષ્ણ.